નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જક સાથે સંવાદમાં આપ અનેક રંગોથી રંગાયા છો. અનેક વાર હું કહી ચૂક્યો છું કે આપણે અનેક લેખકો, કવિઓ અને સાહિત્યકારો, અનેક અર્થમાં શિલ્પકાર અને સાહિત્યને ઉજાગર કરતા વ્યક્તિઓનું પણ આપણે વિશેષ સન્માન રૂપે એમની સર્જનાત્મકતા વિશે આપણે સમાજને ઊંડો લાભ મળે હેતુથી એમને રૂબરૂ કરાવ્યા છે. આજે એવા જ એક વ્યક્તિત્વ જે ઉચ્ચ કેળવણીકાર, સાથે સાથે સમાજને સાહિત્ય અને સંગીતથી પણ ઉત્તમ પોખનાર એવા વ્યક્તિત્વ વિશે આપને ખાસ તો માહિતગાર કરાવવા છે. આપણા સ્ટુડિયોમાં જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી ડૉક્ટર મુકુલ શાહ સાહેબનું આપણે સ્વાગત કરવું છે. નમસ્કાર સાહેબ. નમસ્કાર સર. શાહ સાહેબ, પ્રથમ પ્રશ્ન આપને એ થાય, આપનો જન્મ અમદાવાદમાં જ થયો, આપ MD ગાયનોકોલોજિસ્ટ છો, યુનિવર્સિટીના ઉચ્ચ પદ પર આપ બિરાજમાન પણ રહ્યા. આ બધા સંસ્કાર, સાહિત્ય, આ બધું આપને આપના ઘરમાંથી સંસ્કારિકતા આપને મળતી હોય છે. તો સર, આપનો જન્મથી લઈને આપના અભ્યાસ, આપના ઘરની સંસ્કારિતા વિશે થોડીક વાત જાણવી છે અને કઈ રીતે આપ ગાયનોકોલોજિસ્ટ બનીને કઈ રીતે સમાજની સેવામાં રત અને પ્રવૃત્ત થયા. શૈલેષભાઈ, તમને જાણીને બહુ નવી લાગશે હાજી કે મારું ફેમિલી એ ડાક્ટરનું ફેમિલી છે. હાજી હાજી હાજી. મારા પિતાજી પણ ડાક્ટર હતા અને માંડવીની પૂર્વાએ વર્ષોથી જનરલ પ્રેક્ટિસ કરતા હતા. હાજી હાજી. મારી માતા એક સામાન્ય ભણેલી હાઉસવાઈફ હતી, પરંતુ મારા પપ્પાની સાથે મદદ કરતાં કરતાં દવાખાનામાં એને એવો વિચાર આવ્યો કે શા માટે હું પણ કંઈ ન કરું. હાજી હાજી હાજી. મારે પણ કંઈ કરવું જોઈએ. એટલા માટે એને વિચાર કર્યો કે મારે જો કંઈ કરવું હોય તો હું ડૉક્ટર તો બની શકું એમ છું નહીં, કારણ કે હું 4 બાળકોની માતા થઈ ચૂકી છું. હવે મારે કંઈ કરવું હોય તો હું ખાલી નર્સિંગ કરી શકું. હાજી. અને તમને જાણીને નવાઈ લાગશે કે એ વખતે ગુજરાતમાં નર્સિંગ હતું જ નહીં. ક્યાં વાત. એટલે એમને નર્સિંગ ભણવા માટે પોતે મુંબઈ ગયા અને મુંબઈ યુનિવર્સિટીમાં એ પ્રથમ નંબરે પાસ થઈને અમદાવાદમાં પાછા આવ્યા. અચ્છા અચ્છા. અને અમદાવાદમાં પાછા આવીને એમને કોઈ હોસ્પિટલ જોઈન ના કરી, પરંતુ એમને કહ્યું હું મારી પોતાની જ હોસ્પિટલ બનાવીશ. અને એમને ઉમા પ્રસૂતિ ગૃહ, પોતાના માના નામ ઉપર એક પ્રસૂતિ ગૃહ ચાલુ કર્યું. ક્યાં વાત. અને એ પ્રસૂતિ ગૃહમાં બહુ જ નજીવા દરે એ ડિલિવરીઓ કરાવતા હતા. હાજી હાજી. આ ડાક્ટરીના સંસ્કાર, મારા મોટાભાઈ પેથોલોજીસ્ટ છે. હાજી હાજી. આ ડાક્ટરીના સંસ્કાર મારામાં નાનપણથી જ હતા અને પહેલેથી જ નક્કી કરેલું હતું કે મારે જીવનમાં ડાક્ટર થવું છે. ક્યાં વાત. અને એમ કરતાં હું શ્રીમતી NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં મેડિકલમાં દાખલ થયો. હાજી. ફાઇનલ MBBS પાસ કરીને પછી મારે નક્કી કરવાનું હતું કે હવે શું કરવું. મારા મમ્મીની એવી ઈચ્છા હતી કે તું ગાયનેકોલોજીસ્ટ થાય તો બહુ સારું. એટલા માટે મેં ગાયનેક સબ્જેક્ટ પસંદ કર્યો અને હું ગાયનેકોલોજીસ્ટ થયો. આવી રીતે આ મારી ડાક્ટરની કારકિર્દી 1977ની સાલમાં MBBS DGO MD તરીકેની પૂરી થઈ. ત્યાર પછી શું? ત્યાર પછી મને વિચાર આવ્યો કે મારે પ્રાઇવેટ પ્રેક્ટિસ ચાલુ કરવી કે ફૂલ ટાઈમ ડૉક્ટર થવું. તો મારા મમ્મી એ વખત એમની ઉંમરને કારણે દવાખાનું બંધ કરવાની તૈયારીમાં જ હતા. ત્યારે કહ્યું કે તું અહીં જ માંડવીની પૂરમાં જ દવાખાનું ચાલુ કર અને અહીંયા જ પ્રેક્ટિસ કર. હવે એ વખતે માંડવીની પૂરમાં ધીરે ધીરે આખી માંડવીની પૂરનું ચારિત્ર બદલાતું જતું હતું, છતાં પણ મેં નક્કી કર્યું કે ના, મારે માંડવીની પૂરમાં ચાલુ કરવું છે. અને મારા બીજા ભાઈ એન્જિનિયર હતા, એમને કહ્યું કે આખી હોસ્પિટલ તને લેટેસ્ટ બનાવી આપીશ ને રિનોવેટ કરીને સરસ બનાવીશ. અને મેં માંડવી પૂરમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ ચાલુ કરી. હાજી હાજી. અને સદનસીબે અને ભગવાનની કૃપાથી થોડાક જ સમયમાં LG હોસ્પિટલમાં, જ્યાં હું ભણ્યો, મારું પોસ્ટ ગ્રેજ્યુએશન થયું, ત્યાં જ આગળ એક પોઝિશન ખાલી પડી અને મને ઓનરરી આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ મળી. અચ્છા. આ મારી એકેડેમિક કેરિયર. હાજી હાજી. અને પછી આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે આપ કામ કરતા ભણાવતા આસિસ્ટન્ટ પ્રોફેસરમાં તો ભણાવવાનું કામ હોય છે, એમાંથી એસોસિએટ પ્રોફેસર થયા, એમાંથી પ્રોફેસર થયો. તમને બહુ જાણીને નવાઈ લાગશે કે 1980ની સાલમાં હું રાજનીતિમાં પણ આવ્યો. હા, મારી રાજનીતિમાં એન્ટ્રી એ બહુ સડન હતી. હું એ વખતે શારદાબેન હોસ્પિટલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરતો હતો. તમને જાણીને બહુ નવાઈ લાગશે શૈલેષભાઈ, ત્યાં આગળ હરીન પાઠક, આપણા સાંસદ, 6 વખતના MP, મેમ્બર ઓફ પાર્લામેન્ટ ઓફ અમદાવાદ, એ ત્યાં આગળ સામાન્ય કોર્પોરેટર હતા અને એ બધા પેશન્ટ લઈને મારી પાસે આવે. અને એમની સાથે એ વખતે થોડો સંબંધ થયો. અને સંબંધ થતાં થતાં એમને એ વખતે તમને ખબર છે કે સામાન્ય રીતે માણસોને પોલિટિશિયન તરફ એક હેટ્રેટની નજર હોય છે. મારી નજર પણ એવી જ હતી એ વખતે. એટલે મેં એમને કહ્યું કે તમે બધા પોલિટિશિયનો બહુ સારા માણસો નથી હોતા. એને કહ્યું કે મુકુલભાઈ એક કામ કરો ને,
અમે 105 તો ચોર છીએ, હા. એક તો સારો આવશે હમ. તો 104 ચોર રહેશે ને એક તો સારો બનશે. હાજી આમ કરતાં કરતાં અને મને પહેલેથી અટલજી અને અડવાણીજી તરફ ખૂબ સ્નેહ ભાવ હાજી હાજી હાજી. અને એમનાથી હું ખરેખર ખૂબ જ આકર્ષિત થયેલો. હાજી. એને કારણે મેં ભારતીય જનતા પાર્ટી જોઈન કરી હાજી અને 1980ની સાલમાં પહેલી વખત માણેક ચોકમાંથી કે જ્યારે જનસંઘ ક્યારેય એ વિસ્તારમાં ચૂંટણી લડ્યું જ નહોતું, હમ હમ હમ. ત્યાંથી મને નાથા કાકાએ અને મકરંદભાઈ દેસાઈએ ટિકિટ આપી અને મને કહ્યું કે મુકુલભાઈ તમારે અહીંથી લડવાનું છે. ત્યારે મને ઘણા બધાએ કહ્યું કે મુકુલભાઈ અહીંથી કોઈ વખત જીતી જ ના શકાય, કારણ કે આ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધનો વિસ્તાર છે. હાજી હાજી. અહીંયા તમને 45-50% મુસ્લિમ ભાઈઓની વસ્તી છે, એ તમને જનસંઘને ક્યારેય વોટ ન આપે. હમ હમ. છતાં પણ મેં કહ્યું કે ભાઈ કાંઈ નહીં, મને તો ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે, મારે તો લડી લેવું છે. હાજી હાજી. હું કાંઈ જીતવા માટે જ લડું છું એવું હાજી, નથી, હાજી. આ તો મારું કમિટમેન્ટ છે. હાજી અને તમને જાણીને નવી લાગશે કે ભગવાનની મહેરબાની હું જીતી પણ ગયો. હાજી હાજી. કારણ કે અને ત્યાં પેશન્ટો સાથેનો ગરોબો આપનો. પેશન્ટો સાથેનો ગરબો, મારા ફાધરની પ્રેસ્ટીજ, મારા ભાઈની પ્રેસ્ટીજ, હાજી, મારા હાજી. મમ્મીની પ્રેસ્ટીજ, આ બધા ફેક્ટર્સે ખૂબ કામ કર્યું. હાજી હાજી હાજી. આ બધા હું કંઈ મારા લીધે કે હું એ વખતે મારી પ્રશસ્તિ નથી કરતો કે મારા લીધે હું જીત્યો, હાજી હાજી. પરંતુ એક તો જનસંઘનું એ વખતે ધીરે ધીરે થયેલું નામ, ભારતીય જનતા પાર્ટીનું થયેલું નામ, સાથે સાથે મારા પિતાજીની જે માંડવીની પોળમાં વર્ષોથી પ્રેક્ટિસ અને એમની આબરૂ, મારા મમ્મીની આબરૂ, મારા ભાઈની આબરૂ, એને કારણે હું ચૂંટણી બહુ સહેલાઈથી જીતી ગયો. હાજી હાજી. સર, પરિવારમાં કોણ કોણ છે ને આ બધા જ કાર્યો આપે કર્યા, એમાં પરિવારનો સહકાર કેવો રહે છે? પરિવારનો ખૂબ જ સુંદર સહકાર. હાજી હાજી. જ્યારે હું ચૂંટણીમાં મેં ચૂંટણી લડવાનું નક્કી કર્યું ત્યારે મારા ઘરમાં મારા મમ્મી પપ્પાનો થોડોક વિરોધ ખરો કે રાજનીતિમાં પડીને શું કરવાનું, આપણું કામ તો ડાક્ટરનું છે, ડાક્ટરનું કામ પેશન્ટોની સેવા કરવાનું છે. ત્યારે મારા મોટા ભાઈ જે જીજુભાઈ છે એમને મને પૂરેપૂરો સપોર્ટ કર્યો. મને કહ્યું કે ના લડવું જ પડે, રાજનીતિમાં જવાનું કાંઈ ખોટું નથી અને તું યોગ્ય પાર્ટીમાં જઈ રહ્યો છું. અને ત્યારબાદ મારા મમ્મી પપ્પાએ પછી માન્યા અને બધાએ મને પૂરેપૂરો સહકાર આપ્યો. જો મને સહકાર ના આપ્યો હોત તો કદાચ હું મારી રાજનીતિની કારકિર્દી એ પહેલી જ ચૂંટણીમાં પૂરી થઈ ગઈ હોત. હાજી હાજી. પછી આપ મેયર સુધી, અમદાવાદના મેયર સુધીની યાત્રા. ત્યાર પછી હાજી. 1987ની સાલમાં એ વખતે આ પૂર્વનો વિસ્તાર કોંગ્રેસ પક્ષે કોર્પોરેશનમાં લીધો, એટલે કોર્પોરેશનનો જો 92 ચોરસ કિલોમીટરનો વિસ્તાર હતો એ વધીને 192 ચોરસ કિલોમીટર થયો. એના કારણે ચૂંટણી 2 વર્ષ લંબાઈ. 1987માં ઇલેક્શન આવ્યું ત્યારે નાથા કાકાએ મને બોલાવીને કહ્યું કે આ વખતે ડૉક્ટર તમારે અહીંથી નથી લડવાનું, પરંતુ ગાંધીગ્રામ વિસ્તારમાંથી લડવાનું છે. મેં કહ્યું કાકા, મેં આટલા બધા વર્ષો અહીંયા કામ કર્યું છે, લોકો સાથે આટલો ગરોબો થયો છે, તો હું જીતી જઈશ. મને કે એક વખત જીતાય, બીજી વખત જીતવાનું અઘરું પડે એવું છે આ વિસ્તારમાં, એટલે તમે ગાંધીગ્રામથી લડો. એટલે હું એ વખતે ગાંધીગ્રામથી લડ્યો, ગાંધીગ્રામમાંથી પણ હું જીત્યો. અને સદનસીબે એ વખતે પહેલી વખત ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશનમાં સત્તા આવી. અને કોર્પોરેશનમાં સત્તા આવી, મને પાર્ટી એ વખતે સ્ટેન્ડિંગ કમિટીમાં મૂક્યો, ત્યારબાદ મને ડેપ્યુટી મેયર બનાવ્યો, ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બન્યો અને ત્યારબાદ મેયર થયો. હાજી હાજી હાજી. કદાચ કોર્પોરેશનના ઇતિહાસમાં પહેલી વખત એવું થયું હશે કે એક જ ટેન્યોરમાં કોઈ એક વ્યક્તિ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બન્યા હોય. એ સદનસીબે મારી પાર્ટીનો મારા પર વિશ્વાસને કારણે જ બન્યું. હાજી હાજી. સર, આપ ચાન્સેલર બનો છો એકેડેમિકમાં, એ થોડીક યાત્રા વિશે જાણવું છે. આપે ચાન્સેલર બન્યા પછી કઈ રીતે ગાયનોકોલોજિસ્ટમાં અને અનેક યુનિવર્સિટી, આપણે ગુજરાત અને ગુજરાત બહાર પણ આપ શિક્ષણની સેવા એઝ અ મેડિકલ વ્યવસાયમાં, તો એ અંગે થોડી. શૈલેષભાઈ, 1992ની સાલ સુધી અમારી ટેન્યોર હતી. હાજી. અને એ વખતે બાબરી મસ્જિદનું ડિમોલિશન થયું, એને કારણે થોડીક 1993 સુધી લંબાઈ. અને એ વખતે મારી મેયરશીપ પણ લંબાઈ, એટલે 1993 ઓક્ટોબરમાં મારી ટેન્યોર પૂરી થઈ. ત્યારબાદ એ વખતે ત્યાં આગળ એડમિનિસ્ટ્રેટર રૂલ આવ્યું અને 95ની સાલમાં ફરીથી ચૂંટણી આવી. એ વખતે મેં ચૂંટણી લડવાની ના પાડી. મારા નેતાશ્રીઓનો, નરેન્દ્રભાઈ સાહેબનો, કાશીરામ રાણા સાહેબનો, નાથા કાકાનો, બધાનો ખૂબ આગ્રહ હતો કે મુકુલભાઈ તમારે લડવું જોઈએ, તમે એક્સ મેયર હતા અને ચૂંટણી ન લડો એ બરાબર નથી. પરંતુ મેં કહું હવે તમે મને કોર્પોરેશનમાં પાર્ટીએ બધું જ આપી દીધું છે, તમે મને મેયર બનાવ્યો, ડેપ્યુટી મેયર બનાવ્યો, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બનાવ્યો, હવે મારા માટે કોર્પોરેશનમાં કશું રહ્યું નથી. અને સાથે સાથે આટલા વર્ષો સતત કામ કરવાનું, એ વખતે અમારા માટે બહુ અઘરું હતું, કારણ કે સામે કોંગ્રેસ સરકારમાં હતું અને કોર્પોરેશન પાસે પૈસા પણ નહોતા, એટલે ખૂબ મહેનત કરવી પડતી હતી, ખૂબ મહેનત કરવી પડતી હતી. એટલે 95ની સાલમાં મેં આ સક્રિય રાજકારણ છોડી દીધું અને મેં અમારી પ્રેક્ટિસ તરફ ધ્યાન આપવા માંડ્યું. મેં કોઈ એને કારણે મારી પ્રેક્ટિસ ઘણી બધી સફળ થઈ હતી, એટલે મેં મારી પ્રેક્ટિસ તરફ ધ્યાન આપી તો કહીશું. અને લગ્ન પણ થયેલા, બાળક પણ હતું, એને કારણે મેં કહું હવે મારે
આ રાજનીતિમાંથી સક્રિય રાજકારણમાંથી ભારતીય જનતા પાર્ટીનું ચોક્કસ કામ કરીશ, પણ સક્રિય રાજકારણમાંથી નીકળીને મારી પ્રેક્ટિસ તરફ ધ્યાન આપીશ. એ વખતે પાર્ટીએ નક્કી કર્યું કે મુકુલભાઈનો કંઈક બીજો ઉપયોગ કરવો જોઈએ. એટલા માટે મને પાર્ટી સ્પોક્સમેન બનાવ્યો, પાર્લામેન્ટરી બોર્ડમાં લીધો. એ બધું તો થયા પછી પાર્ટીને એમ થયું કે આનાથી આગળ પણ મુકુલભાઈનો ઉપયોગ કરવો જોઈએ. એટલે એમને મને એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં અને સિન્ડિકેટ મેમ્બર તરીકે રાજ્ય સરકાર તરફથી મૂક્યો. અને 2 વખત 2 ટર્મ માટે મને મૂક્યો, 3 ને 3 6 વર્ષ માટે મૂક્યો. અને શૈલેષભાઈ, મજાની વાત તો બની કે એક દિવસ હું મારા પ્રાઇવેટમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને સડનલી મારા ટેલિફોનની ઘંટડી રણકી. મેં ફોન ઉપાડ્યો તો PS2 ચીફ મિનિસ્ટરનો ફોન હતો. મને કહ્યું કે આપની સાથે ચીફ મિનિસ્ટર સાહેબ વાત કરવા માગે છે. તો મેં કહ્યું હાજી. તો ચીફ મિનિસ્ટર સાહેબ નરેન્દ્રભાઈ સાહેબ એ વખતે આપણા ચીફ મિનિસ્ટર હતા, જે અત્યારના આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર છે. એમને મને કહ્યું કે મુકુલ, કાલથી તારે LG જવાનું બંધ. એટલે મેં કહ્યું સાહેબ મેં શું ગુનો કર્યો છે? આઈ વોઝ ઓનરરી પ્રોફેસર એટ દેટ ટાઈમ. મેં કહ્યું સાહેબ મેં શું ગુનો કર્યો છે કે તમે મારું LG હોસ્પિટલ બંધ કરે છે? ના, આપણે હવે યુનિવર્સિટી સંભાળવાની છે અને તમારી નિમણૂક યુનિવર્સિટીમાં પ્રો વાઇસ ચાન્સેલર તરીકે કરવાની છે. ક્યાં વાત? મેં કહ્યું સર, ધીસ ઇઝ નોટ એ કપ ઓફ ટી ફોર મી. મેં કહું સાહેબ હું તો એકેડેમિશિયન છું, હું તો ક્લિનિશિયન છું, એકેડેમિશિયન નથી. 10% એકેડેમિશિયન છું, 90% ક્લિનિશિયન છું. તો મને કેવી રીતે ફાવશે? મને કહે છે ના, યુનિવર્સિટીમાં ઘણું બધું થયું છે, એટલે તમારે યુનિવર્સિટીમાં મારા વ્યક્તિ તરીકે જવાનું છે. વાહ. હું ને દીપ્તિ તરત સાહેબને મળવા ગયા અને સાહેબને સમજાવવાની કોશિશ કરી. ના સાહેબ કંઈક ના, તમારે જોઈન થવાનું છે. તો હું પ્રો વાઇસ ચાન્સેલર થયો. પણ મારા 3 વર્ષના ટેન્યોરના પ્રો વાઇસ ચાન્સેલરશીપમાં મેં લગભગ 2.5 વર્ષ સુધી તો વાઇસ ચાન્સેલર, એક્ટિંગ વાઇસ ચાન્સેલરશીપ તરીકે કામ કર્યું. અને મારી એક્ટિંગ વાઇસ ચાન્સેલરશીપની ટેન્યોર 2014માં પતી. પછી મને થયું કે હવે શું કરીશ? હવે પ્રેક્ટિસ ચાલુ કરીશ કે પ્રેક્ટિસ ચાલુ કન્ટિન્યુ રાખીશ કે મારે બીજું કંઈ કરવું પડે? એ જ વખતે એક GCSમાં આપણા અમદાવાદ શહેરના બહુ જ જાણીતા ગાયનોકોલોજીસ્ટ અતુલભાઈ મુનશી સાહેબે રાજીનામું આપ્યું. તો ત્યાં જગ્યા ખાલી પડી, તો ત્યાં હું જોઈન થયો. શરૂઆતમાં એવો વિચાર હતો કે ઓનરરી તરીકે જોઈન કે પાર્ટ ટાઈમ તરીકે જોઈન થઈશ, પણ મને એમ લાગ્યું કે ના, હવે આ બધું બંધ કરીને ફૂલ ટાઈમ તરીકે જોઈન થવું જોઈએ. અને મને મારું જે ગમતી વસ્તુ હતી છોકરાઓને ભણાવવાની, એ મને બહુ સારી રીતે LG હોસ્પિટલમાં નહોતી મળી. બિકોઝ ઓફ માય કમ્પ્લીટલી મારું ધ્યાન પોલિટિક્સમાં હતું, એટલે વિદ્યાર્થીઓને ભણાવવાનું ખૂબ ઓછું થઈ ગયું. એટલે મેં કોઈ અહીંયા હું વિદ્યાર્થીઓને સારી રીતે ભણાવી શકીશ, અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ. અને હોસ્પિટલ ખૂબ સુંદર હતી. સાથે સાથે બધા મિત્રોનો પણ ત્યાં ખૂબ જ સાથ અને સહકાર હતો. એટલે મેં GCS હોસ્પિટલ જોઈન કરી અને ત્યાં જ 2014ની સાલમાં જ નરેન્દ્રભાઈ CMમાંથી પ્રાઇમ મિનિસ્ટર બન્યા. અને એ દિવસ મારા માટે સૌથી હર્ષનો દિવસ હતો કે અમારા જ એક નેતા કે જે આજે સમગ્ર હિન્દુસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર બન્યા, અને એ પણ એબ્સોલ્યુટ મેજોરિટી સાથે. અને થોડાક જ વખત પછી મારા ઉપર ફોન આવ્યો PS2 સ્મૃતિબેનનો. સ્મૃતિબેન વખતે આપણા એજ્યુકેશન મિનિસ્ટર હતા કે મુકુલભાઈ તમારે દિલ્હી આવવાનું છે. એટલે હું દિલ્હી ગયો. એ વખતે સ્મૃતિબેને મને કહ્યું કે મુકુલભાઈ તમારે ક્યાં જવું છે? મેં કહ્યું શેમાં, કેવી રીતે, ક્યાં જવાનું છે? એ અમે નક્કી કરીશું, પણ તમે જવા તૈયાર છો ને? મેં કહ્યું હા, હું જવા તૈયાર છું. એટલે એમને મને પ્રેસિડેન્ટના ઇન્વાઇટી નોમિની તરીકે મને ઇન્દિરા ગાંધી નેશનલ ટ્રાઇબલ યુનિવર્સિટીમાં બધા જ ઇન્ટરવ્યૂ લેવા માટે, બધી જ ટેકનિકલ અને નોન ટેકનિકલ પોસ્ટના ઇન્ટરવ્યૂ લેવા માટે મને નિમણૂક કર્યા. મારી નિમણૂક ત્યાં આગળ કરી. અને એ મારી જિંદગીનો શૈલેષભાઈ સૌથી સારામાં સારો અનુભવ હતો. લગભગ 150 પોસ્ટ અમે ભરી અને ત્યાં આગળ અને બધાને જસ્ટિફિકેશન આપ્યું. અને ત્યાં મારા સંબંધો હિન્દુસ્તાનની બધી જ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, પ્રો વાઇસ ચાન્સેલર, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, ડીન, એવી મોટી વ્યક્તિઓ સાથે થયા. અને હું માનું છું કે મારી જિંદગીનો સૌથી સારામાં સારો એક્સપિરિયન્સ હોય તો એ મને એક્સપિરિયન્સ મળ્યો. મારા આ 3-4 વર્ષના ટેન્યોરને કારણે ત્યાંના બધા જ પ્રોફેસર્સ અને ત્યાંના વાઇસ ચાન્સેલરની સાથે મારે ગૌરવ થઈ ગયેલો. વારંવાર જવાને કારણે એ લોકો પણ મારાથી ખુશ હતા, હું પણ એમનાથી ખુશ હતો. એટલે ત્યાંની સિન્ડિકેટને આ કમિટીએ નક્કી કરીને કહ્યું કે આપણે મુકુલભાઈને આપણા ચાન્સેલર બનાવવા. ધીસ વોઝ હેપનિંગ ફોર ધી ફર્સ્ટ ટાઈમ કે કોઈ બહારની વ્યક્તિ, કોઈ ગુજરાતની વ્યક્તિ મધ્યપ્રદેશમાં કોઈ યુનિવર્સિટીના, અને ધેટ ઇઝ ઓલ્સો ટ્રાઇબલ યુનિવર્સિટીના ચાન્સેલર બને. કામ સાહેબ પાસે ગયું, ફાઇલ MOSમાં ગઈ, થોડોક વખત માટે પડી રહી, કારણ કે એ તો સરકારે નક્કી કરવાનું હોય છે કે ભાઈ તમારે પ્રોસ એન્ડ કોન્સ જોવા પડે કે ખરેખર મુકુલભાઈને ત્યાં મુકાય કે નહીં. પણ અલ્ટિમેટલી મને આપણા આદરણીય પ્રાઇમ મિનિસ્ટર સાહેબે મારી નિમણૂક ત્યાં ચાન્સેલર તરીકે કરી. ક્યાં વાત. અને આજે પણ હું ત્યાં આગળ ચાન્સેલર તરીકે ચાલુ છું. MPમાં
મધ્યપ્રદેશમાં ઇન્દિરા ગાંધી નેશનલ ટ્રાઇબલ યુનિવર્સિટી અમરકંટકમાં છે. હાજી અમરકંટક તમે જાણો છો કે ત્યાંથી આપણી નર્મદા નદી ત્યાંથી નદી ત્યાંથી નીકળી છે અને આ આપણા માટે એક બહુ જ હિન્દુઓ માટે બહુ જ એક રિચ્યુઅલ પ્લેસ છે અને ઘણા બધા પિલગ્રિમેજ અહીંયા આગળ નર્મદા નદીનું પ્રદક્ષિણા કરવા પણ આવે છે. સાથે સાથે સૂર્ય મંદિર પણ છે. શિવ ભગવાનની પણ ત્યાં આગળ લોકો પૂજા કરવા આવે છે. આમ એ આપણું એક ધાર્મિક સ્થળ છે. ડૉક્ટર દીપ્તિબેન ડીન પણ છે, એ પણ સારા તબીબ, બંને તબીબ દંપતી, એક્સપિરિયન્સ અનુભવ, કેવું જીવન ચાલે છે? બહુ સરસ. અમારે કારણ કે દીપ્તિ સ્વભાવે બહુ જ સરળ અને માઇલ છે. હાજી આજે એ ભાગ્યે જ કોઈક વખત ઊંચા સ્વરે બોલે કે ક્યારેય અમારે બંને વચ્ચે ક્યારે પણ ઝઘડો નથી થયો, કોઈ બાબતમાં કોઈ મુશ્કેલી નથી પડી. મને જો સૌથી વધારે સપોર્ટિંગ હોય તો દીપ્તિ જ હતી, કારણ કે હું આટલા બધા કામમાં બિઝી, મારી હોસ્પિટલમાં પેશન્ટનો ફોન આવે તો કાંઈ પણ જાતની ચિંતા કર્યા વગર દીપ્તિ મારી હોસ્પિટલમાં જઈને પેશન્ટને સંભાળી લે. સાથે સાથે મારા મિત્રોએ પણ મને ખૂબ મદદ કરી. સ્મિતા ગાયનેકોલોજીસ્ટ, એને પણ મને ખૂબ મદદ કરી. જ્યારે કોઈ તકલીફ પડે હોસ્પિટલમાં તો સ્મિતાને એક ફોન થાય તો સ્મિતા તરત જ હોસ્પિટલ પહોંચી જાય. દીપ્તિ પોતે પણ નર્સિંગ હોમ ચલાવતી હતી અને દીપ્તિ પણ પોલિટિક્સમાં આવી. 1987ની સાલમાં એક એવા પ્રસંગ બન્યો કે જે પ્રસંગની ચર્ચા કરવા માટે ખૂબ લાંબો સમય જશે. એટલે એને પણ ચૂંટણી લડવી પડી, ફરજિયાત ચૂંટણી લડવી પડી ભાજપના અતિ આગ્રહને કારણે. એ પણ ચૂંટાઈ વાસના વિસ્તારમાંથી અને ફરીથી 1995માં એ ચૂંટણી લડી અને ડેપ્યુટી મેયર પણ બની. ક્યાં બાત હે, ક્યાં બાત હે. તો ડૉક્ટર દંપતી રાજકારણ સાથે સાથે ડાક્ટરી વિભાગમાં પણ અવ્વલ નંબરે અને સમાજની સેવા પણ એક હાથે અને બંને હાથે આપે કરી છે. બીજો પ્રશ્ન એ થાય સર, આપ સાહિત્યના, સંગીતના કાર્યક્રમોમાં અચૂક હાજરી આપો છો, ચીફ ગેસ્ટ તરીકે, ભાવક તરીકે અને નિમંત્રક તરીકે પણ ખરા. આપ કાર્યક્રમો પણ અનેક માણ્યા છે ને કર્યા પણ છે. સર, એવા કોઈ એક બે કાર્યક્રમો જે આપને હંમેશા યાદ રહ્યા હોય અને એનું કોઈ કારણ પણ હોય? કાર્યક્રમોમાં તો પહેલેથી સંગીતનો તો પહેલેથી શોખ. મારા મમ્મીનું વાંચન ખૂબ અને અમને ગુજરાતી સાહિત્યમાં મારા મમ્મીને ગુજરાતી સાહિત્ય સાથે મારી મમ્મીને અનહદ પ્રેમ. એવી રીતે દીપ્તિનું પણ વાંચન ખૂબ. દીપ્તિને પણ ગુજરાતી સાહિત્ય સાથે, હિન્દી સાહિત્ય સાથે, ઇંગ્લિશ સાહિત્ય સાથે એ પણ અને ધાર્મિક બધા જ પુસ્તકો ખૂબ વાંચે. એટલે અમારા ઘરમાં વાતાવરણ બધી આ સાહિત્યનું વાતાવરણ પહેલેથી જ હતું. એટલે સાહિત્યના કોઈ પણ કાર્યક્રમો થાય, આજે શૈલેષભાઈનો કાર્યક્રમ હોય, સતીન દેસાઈનો કાર્યક્રમ હોય કે પ્રબીરનો કાર્યક્રમ હોય કે કોઈ પણ કાર્યક્રમ હોય, એમાં મને જ્યારે કોઈ આમંત્રણ આપે ત્યારે હું આમંત્રણ ચૂકતો નથી. એ આમંત્રણમાં જો મારી પાસે સમય હોય અને એ વખતે બીજું મારું કમિટમેન્ટ ન હોય તો હું કાર્યક્રમ હંમેશા એટેન્ડ કરું. અને અમદાવાદ શહેરમાં જેટલા પણ સંગીતના કાર્યક્રમો થાય છે અને જેટલી અમદાવાદ શહેરમાં સંગીત માટેની જેટલી સંસ્થાઓ છે બધાનો હું મેમ્બર છું. એટલે કોઈ પણ કાર્યક્રમ સંગીતનો હોય, પછી એમાં તલત મહેમૂદના ગાયનમાં હોય, મોહમ્મદ રફીના ગાયનમાં હોય, મુકેશના કાર્યક્રમ હોય, કોઈ એક જ ગાયક મને પસંદ છે એવું નથી, મને બધા જ ગાયકો ગમે છે. એટલે પરમાત્માનું સોંપેલું કામ, એક સર્જકનું બીજા સર્જકને કામ સોંપાય છે. પ્રસૂતિ સાથે પાછો બીજો જીવ આ પૃથ્વી પર શ્વાસ લે છે અને બાળક એ પરમાત્માના લખેલો એક સુંદર પ્રેમપત્ર હોય છે. મુકુલ શાહ નજરોથી વિસ્મય નિહાળે છે એઝ અ ગાયનેક તરીકે. એવો કોઈ અનુભવ યાદગાર ગાયનેક વિભાગનો જેનાથી આપ એક હંમેશા એ અનુભવ આપને યાદ રહ્યો હોય? એવા તો તમને કહું શૈલેષભાઈ, ઘણા બધા પ્રસંગો એવા છે કે અમારી લાઈન, ગાયનેકની લાઈન છે ને, ઇટ્સ અ રિયલી ડેન્જરસ લાઈન. આ લાઈન છે ને તે ઇમરજન્સીની લાઈન છે. આમાં તમારી સહેજ પણ નેગ્લિજન્સ હોય ને તો યુ મે લૂઝ. તમે માને પણ ગુમાવી દો અને બચ્ચાને પણ ગુમાવી દો. હું તમને એક નાનો સરખો દાખલો આપું. અનિતાબેન કરીને એક પેશન્ટ એલજી હોસ્પિટલમાં દાખલ થયું. પ્રાઇમરી પારા હતી, પહેલી સુવાવડ હતી અને એનું સિઝેરિયન કરવાનું નક્કી કર્યું. હું એ વખતે સિનિયર રજિસ્ટ્રાર હતો અને મારા રેસિડેન્ટે સિઝેરિયન સેક્શન ચાલુ કર્યું. સિઝેરિયન સેક્શન પતી ગયા પછી એને તરત જ બહુ સખત બ્લીડિંગ ચાલુ થયું. એને મને હું રૂમ પર જ હતો અને મને તરત જ બોલાવ્યો. મેં આવીને જોયું કે અસલ બહુ જ બ્લીડિંગ થાય છે અને અમે જે બીજા બધા પ્રયત્નો કરવાના હતા બધા પ્રયત્નો કરી ચૂક્યા પણ બ્લીડિંગ બંધ ના થયું. અલ્ટિમેટલી અમને એમ થયું કે આની લેપ્રોટોમી ફરીથી પેટ ખોલવું પડશે. અમે પેટ ખોલીને જોયું કે ક્યાંય કોઈ જગ્યાએથી બ્લીડિંગ મળ્યું નહીં અને યુટ્રસ એકદમ ફ્લેબી હતું, પોછું, આપણે કણેક જેવું હતું. લોટની કણેક આપણે બાંધી હોય ને એટલી બધું પોચું. એટલે પછી નક્કી કર્યું કે આની હિસ્ટેક્ટમી કરવી પડશે. એટલે એની હિસ્ટેક્ટમી એટલે યુટ્રસ કાઢી નાખી. યુટ્રસ કાઢી નાખ્યા પછી પણ બ્લીડિંગ ચાલુ રહ્યું. પેશન્ટ વોર્ડમાં ગયું. વોર્ડમાં ગયા પછી પેશન્ટ ચાલુ થયું. સિસ્ટરનો ફોન આવ્યો તો એને બ્લીડિંગ તો ચાલુ જ છે. એટલે ફરીથી અમે એને થિયેટરમાં લાવ્યા. ફરીથી અમે એબ્ડોમેન ખોલ્યું.
બાયલેટરલ ઇન્ટરનલ ઇલિયાક જે વેસલ્સ છે યુટ્રસને લોહી સપ્લાય કરે એ બંને બાજુની બાયલેટરલ ઇન્ટરનલ ઇલિયાક લાઇગેટ કરી અને પછી અમે જોયું તો પણ બ્લીડિંગ આવતું હતું. એટલે પછી અલ્ટિમેટલી રાત્રે 9 વાગે ચાલુ થયેલી આ પ્રક્રિયા સવારના 5 વાગ્યા સુધી ચાલી અને પછી અમને થયું કે આને પેક કરી દેવું જોઈએ. એટલે અમે નીચેથી વજાઈના પેક કરી દીધી અને પેશન્ટને ટ્રાન્સફર કર્યું વોર્ડમાં. અમને એમ હતું કે આ પેશન્ટ બહુ લાંબુ નહીં જોઈએ. સવારે આયા બેન જ્યારે કોલ લઈને આવે ત્યારે બ્લડ પ્રેશર વોઝ 120/80 અને પલ્સ વોઝ 74. આઈ વોઝ સો હેપી કે ચલો હવે બ્લીડિંગ નહીં થાય. અને ફોર્ચ્યુનેટલી ડેટ પેશન્ટ સર્વાઈવ. અને વુડ યુ બિલીવ ઇટ, શૈલેષભાઈ અમે એને 73 બોટલ બ્લડ આપ્યું હતું. ધીસ વોઝ ધ આ મારા જીવનનો એક સૌથી સર્જક સાથે સંવાદમાં સર્જનની એક વાત થઈ રહી છે, ક્યાં વાત છે. એટલે આવી રીતે તો કેટલાય પેશન્ટો આ પોસ્ટપાર્ટમ હેમરેજના પેશન્ટો મને અને પોસ્ટપાર્ટમ હેમરેજના પેશન્ટ અને તમારે એક મેં તમને પહેલાં કહ્યું ને કે સહેજ પણ નેગ્લિજન્સ પેશન્ટનો જાન લઈ લે. ક્યાં વાત. આવા તો કેટલા બધા પેશન્ટોના અનુભવ છે કે જે પેશન્ટોનો મુકુલભાઈ, આજના ડૉક્ટરોને, આજના તબીબોને, આજના ગાયનકોને, આજના સાહિત્ય અને સંગીતના શીખતા જે રુચિ કેળવતા આપ તો મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિ છો, તો આપનો સંદેશ સર. બધી જ રીતે કે જ્યારે એક તો પહેલું તો એક તો રિટાયરમેન્ટ માટેનો સંદેશ હાજી. કે વ્યક્તિ રિટાયર થાય ત્યારે ઘણી વખત કેટલાક લોકો રિટાયરમેન્ટથી ડિપ્રેસ બહુ થઈ જતા હોય છે. તો રિટાયરમેન્ટ એક જીવનનો સૌથી વધુ આનંદ લેવા માટેનો સમય છે, હું એમ માનું છું કે તમે તમારા જેટલા જીવનના બાકી રહેલા કાર્યો કે તમારે જે તમે ભૂતકાળમાં વિચાર્યો કે મારાથી આ નથી થયું, ભાગદોડના કારણે ના કરી શક્યા હોય અત્યારે, એ તમારે તમને પૂરા કરવાનો પૂરતો સમય મળે છે. બીજું, તમારો બાળક હોય, બાળકનું બાળક થયું હોય તો તમારા ગ્રાન્ડ ચિલ્ડ્રન સાથે તમારે પાછું બાળક રમાડવાનો સમય પસાર કરવાનો એક આ સુંદર મોકો તમને મળે છે. સાથે સાથે તમે કોઈ જગ્યાએ તમને પ્રવાસ, દર વખતે ચારધામ, આઈ હેવ નેવર થોટ ઓફ ગોઈંગ ટુ ચારધામ. હું આ ચારધામ આ બીકોઝ ઓફ માય રિટાયરમેન્ટ હું જઈ આવ્યો, નહીં તો વિચાર જ ના કરું કે ચારધામ જવાય. જો મેં મારી પ્રેક્ટિસ ચાલુ રાખ્યો તો બહુ અઘરું પડતું હોય છે. અને સાથે સાથે તમારે જીવનને આનંદમંદ બનાવવાનો, તમારા શોખ છે એ શોખ, તમારા જૂના શોખ પૂરા કરો અને નવા શોખ કેળવો. આજે તમે સંગીતના શોખ કેળવો, તમે કલાનો શોખ કેળવો, ઇવન રસોઈનો, શા માટે નહીં. હું આજે મારા જગદીશ પાસે જે મારો રસોઈ છે એની પાસે હું રસોઈ શીખવાની પણ કોશિશ કરું. આ બધી વસ્તુ કરીને તમારું જે આ શેષ જીવન છે, જે રિટાયરમેન્ટ જીવન છે, તમારે ખૂબ સુંદર રીતે પસાર કરવું જોઈએ. અને મારા ડાક્ટર મિત્રોને કે ડાક્ટરનો પ્રોફેશન ભગવાને આપણને જ્યારે ડાક્ટર બનાવ્યા છે, કે બધાને ડાક્ટર ભગવાન નથી બનાવ્યો, ત્યારે આપણું કામ પ્રજાકીયની અને સેવા, પેશન્ટોની સેવા કરવાનું છે. અને સેવાની સાથે તમને પૈસા તો મળે જ છે, નથી મળતા એમ નહીં, દરેકને પૈસા ગમે છે, ડાક્ટરો પૈસા કમાય છે, પણ સાથે સાથે એવું ન બને કે ડાક્ટરને કોઈ ગાળ દે કે મને આ લૂંટી લીધો. આજે આપણે કેટલી જગ્યાએ જોઈએ છે, કોવિડમાં આટલી બધી ડૉક્ટરોએ સેવા કરી, તમે નહીં માનો, એસવીપીમાં જે ડાક્ટરોની સેવા થઈ છે, ડાક્ટરોએ જે સેવા કરી છે કોવિડમાં, અનબિલિવેબલ. આખી દુનિયામાં, હું હિન્દુસ્તાનમાં નથી કહેતો શૈલેષભાઈ, આખી દુનિયામાં એસવીપીએ જે આ કોવિડના પેશન્ટોની સેવા કરીને કોવિડના પેશન્ટોનો જે જાન બચાવ્યો છે ને, એવું તમને ક્યાંય જોવા ન મળે. આજે પણ હું ત્યાંના ડાક્ટરોને, ત્યાંના રેસિડન્ટ ડાક્ટરોને સલામ ભરું છું કે, અને જ્યારે પણ મેં ફોન કર્યો છે અને સુપ્રિન્ટેન્ડન્ટને કે કમિશનરશ્રીને કે ડેપ્યુટી કમિશનરશ્રીએ કહ્યું છે, તરત જ એમને પેશન્ટ દાખલ કર્યા છે. અને ત્યાં જે સેવા થઈ, એવી રીતે સિવિલ હોસ્પિટલમાં, એવી રીતે બીજી જનરલ હોસ્પિટલમાં, ઇવન ઇન પ્રાઇવેટ હોસ્પિટલમાં ડાક્ટરોએ જે કોવિડ વખતે સેવા કરીને લોકોએ જાન બચાવે છે. અને હું કહું છું ગુજરાત ઇઝ નંબર 1. કોવિડની સેવા કરવામાં ગુજરાત જેવી સેવા, અને બિલકુલ ફ્રી ઓફ ચાર્જ. તમારે જોડી લઈને આવવાનું ને જોડી લઈને પાછા જવાનું, એક પણ પૈસાના ખર્ચો વગર. તમે 10-10 લાખ, 5-15, જો તમે આમ એમને ખર્ચો થયો હોય તો 10-10 લાખ રૂપિયા ખર્ચા થાય. એના ઇન્વેસ્ટિગેશન્સ કેટલા બધા અઘરા. તમારે કિડનીના પ્રોબ્લેમ થાય તો કિડનીના પ્રોબ્લેમ બધા સોલ્વ કરે, એ લોકો ડાયાલિસિસ પણ કરે. આ બધી જ વસ્તુ કરીને એક પણ મોંઘા ઇન્જેક્શન 40-50,000 ઇન્જેક્શનો આપે અને એક પણ પૈસો ન લે. આ વસ્તુ ફક્ત હિન્દુસ્તાનમાં જ બની શકે. અને આ બધાની ક્રેડિટ કોઈને જતી હોય તો આપણી કેન્દ્ર સરકારને જાય છે. નરેન્દ્રભાઈનો એ કાર્યક્રમને કારણે સમગ્ર કોવિડમાં જે સેવા થઈ, એના માટે બધા જ ડાક્ટરોને ધન્યવાદ આપું છું. આ બધા જ ડાક્ટરોને મારી વિનંતી છે, હૃદયપૂર્વકની વિનંતી છે, જે કાંઈ પણ કરો એ સેવાને ધ્યાનમાં રાખીને કરજો, પૈસાને નહીં. ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપણે ડૉક્ટર મુકુલ શાહ સાહેબને મળી રહ્યા હતા. આપ જુઓ કેટલા એ ઉચ્ચ કેળવણીકાર. અને મેં વાત કરીને આ પેઢી જે ગયા પછી
હવે અમને માર્ગદર્શન આપવા માટે કે અમારા બાળકોને માર્ગદર્શન આપવા માટે આ પેઢી જેવું મારા મા બાપની પેઢીના આ પેઢી ગયા પછી અમને ખરેખર આખો ખાલીપો શૂન્યાવકાશ જે સત્ય સ્વીકારવાવાળી પેઢી હવે કદાચ નહીં હોય ને તો ઘણો બધો મોટો ખાલીપો અને કલિયુગ એના સ્વરૂપમાં આવી જવાનો છે પછી. કારણ કે અત્યારે જે પેઢી છે એનાથી આપણે લીલાછમ છીએ. એમની યાદો, એમના ઉપદેશો, એમના આદેશો અને એમની લાગણીથી આપણે જીવીએ છીએ, મધમધીએ છીએ. મારે એ જ વાત કરવી હતી કે ડૉક્ટર મુકુલ શાહ સાહેબે છેક મેયર સુધી, એક બાજુ કુલપતિ, આઉટ ઓફ સ્ટેટમાં પણ જઈને ત્યાં પણ ચાન્સેલર અને ત્યાં પણ શિક્ષણ સાથે સંસ્કારની સેવાઓ કરે છે. અનેક હાથે એમણે કામો કર્યા છે. સત્યને સાથે રાખીને પ્રેમ અને સત્યની યાત્રા કરે છે અને બંને પરમાત્માના જ નામ છે. પ્રેમ અને સત્યની યાત્રા કરો, પ્રેમના મંદિર પર જતાં સત્ય પણ મળી જતું હોય છે અને બંને પરમાત્માના નામ છે. એવું જીવન જીવે છે ડૉક્ટર મુકુલ શાહ સાહેબને આપણે વંદન કરીએ અને એ પરિવારને પણ વંદન કે જેવા આવા પનોતા પુત્રને આપણા સમાજને ભેટ આપે છે. આપણે જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી એમનો આભાર માનીએ સ્ટુડિયોમાં આવવા માટે. આભાર સાહેબ. મારો પણ આભાર શૈલેષભાઈ. આપની જેવી વ્યક્તિ સાથે વારંવાર મળવાનું થાય છે એ મારા જીવનને હું ધન્ય ગણું છું અને સાથે સાથે જીટીપીએલ અને જીટીપીએલના તમામ સ્ટાફને મારા તરફથી ખૂબ ખૂબ આભાર. હાજી, થેન્ક યુ. ધન્યવાદ સર.